મટન બિરયાની ને ચિકન બિરયાની તો બહુ ખાધી પણ એકવાર આવી રીતે ઝીંગા બિરયાની જે બનાવીને ખાવા મજા જ પડી જાય. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. રવિવારનો દિવસ આવીને તે દિવસે કંઈ નવું ખાવાનું જોઈએ તે તો તમને ખબર જ છે, એટલે આજે ઈચ્છા થઈ ગઈ કે આજે તો છે ને ઝીંગા બિરયાની બનાવો. ચાલો તો પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ. મોટું ટપેલું લઈ લીધું છે, ગેસ ચાલુ કરીને પછી ટપેલું ગરમ કરવા મૂકી દીધું. ટપેલું ગરમ થઈ ગયું એટલે લાખી દીધું દબાઈને તેલ જ. પછી આપણે લઈ લીધા આખા મસાલા તે બી અંદર લાખી દીધા. કાંદા આપણે કાપીને તૈયાર જોડા તેઓ અંદર ભભરાઈ જ મૂક્યા. પછી આપણે બરાબર કાંદાને ચેડાવ્યા આટલા લાલ કર્યા ને પછી થોડાક કાંદા કાઢી બી લીધા છે, તે આપણે પછી કામમાં લઈએ. મરચા 5-6 લઈ લીધા ને તેને તોડીને અંદર લાખી દીધા અને આદુ ને મરચા વાટેલા હતા તે બી અંદર લાખી દીધા. 2 ટામેટા ઝીણા ઝીણા મોલ્લા હતા તે બી અંદર ભભરાઈ મૂક્યા. હળદર, ધાણા જીરું પાવડર, કશ્મીરી મરચું, લાલ મરચું ને બિરયાની મસાલા લાખી દેવાના ભભરાઈને. પછી ચમચા લીધો ને પછી આવી રીતે બરાબર ચાવી જ મૂક્યું. પછી આપણે ઝીંગા સાફ કરેલા તેમાં લીંબુ માર્યું ને પછી છે ડાયરેક્ટ ઢેવી મૂક્યું. હવે પછી આપણે નાખવાના છે દહીં, પુદીનો, કઢી પત્તા ને પછી છૂટો માર્યો ધાણો. મરી મસાલો આપણે ટોટલી આવી ગયો છે ને પછી આવી રીતે બરાબર ચારવી કાઢવાની એકવાર. પછી આપણે એને 20 મિનિટ સુધી ઢાંકી દેવાનું અને 20 મિનિટ પછી જો ખોલ્યું ને ભાઈ સાહેબ ઉપર જો તેલ આવવા લાગેલું ને આપણા ઝીંગા બી ટકાટક ચડીને તૈયાર ને ગ્રેવી તો જુઓ એક નંબર. પછી ગ્રેવીમાંથી થોડુંક તેલ કાઢી લીધું પછી આપણે કામમાં લેવું એને. પછી આપણે એક સાઈડ બાસમતી ચોખા ચડવા મોકલાવતા ચડી ગયા ને પછી લાખી દીધા અંદર એને બી. પછી આપણે જે કાંદા કાઢીને રાખલા તે ઉપર લાખી દીધા ને પછી પુદીનો ને ધાણો બી માર્યો છૂટો ને પછી આપણે જે તેલ ઉપર કાઢીને રાખલું તે બી અંદર લાખી દીધું ને પછી પાછું 5 મિનિટ ઢાંકીને ચડવા દીધું. પછી આપણે 5 મિનિટ પછી જો ખોલ્યું ને ભાઈ સાહેબ એવી સુગંધ આવ્યા કરે કે એમાં લાળ જી પડ્યા કરે. ટકાટક આપણી સાથે બનીને તૈયાર છે બિરયાની. ને આ બિરયાની કોણ ને ભાવે ને ભાવે. ચાલો ને પછી હવે તમને ટેસ્ટ કરીને બતાવો. લીંબુ માર્યું બરાબર નીચે આવ્યું ને પછી આ બાબા કોહળ્યું ને પછી હવે ટેસ્ટ કરું. ઓહો હો જબરજસ્ત ને એક નંબર બનેલી ઝીંગા બિરયાની. ખરેખર તમે બી બનાવજો ઘેરે ને તમને બી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો તો કરતા જ જાજો.